આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે। જગદીશભાઈ, કેવી રીતે જોવો છો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ખાસ કરીને ઇકોઝોનના ગામડાઓ અને જે રીતે આમ આદમી પાર્ટીએ ઇકોઝોન માટે જે કામ કર્યું હતું, આ ટ્રેન્ડને કેવી રીતે જોવો છો મહેતા સાહેબ? 13 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ નીકળી ગયા છે। 9678 મતથી। કિશનભાઈ, હું તો પહેલા જ દિવસથી જે રીતે વિસાવદરને જોતો તો અત્યારે પણ એ જ નજરે જોઈ રહ્યો છું। આપણા ટ્રેન્ડમાં કોઈ ફેર પડ્યો નથી, કારણ કે આપણે માઇક્રો પ્લાનિંગમાં જેમ CR પાટીલ માહેર છે એમ આપણે રિપોર્ટિંગમાં કમસે કમ માહેર હોય એવું તો માનવું જોઈએ। આપણે ઘમંડ નથી કરતા, પણ વાત એ છે કે આપણે અનેકો લોકોને, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીના તથાકથિત રણનીતિકારો અને સમર્થકો વગેરે વગેરે 50 જેટલા લોકોની સાથે લાઈવ કોન્ટેક્ટ હતો અને પાછા ક્રોસ કરીને પૂછતા હતા એકબીજાને, જેથી આપણને સત્ય વાત જાણવા મળે કે આપણો આશય શું હતો। બિલકુલ જગદીશભાઈ, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। 13 રાઉન્ડની અત્યાર સુધી આપણે વાત કરતા હતા, 14મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને 14મા રાઉન્ડની અંદર પણ સતત ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। જગદીશભાઈ, અત્યાર સુધી 4 આંકડાઓની અંદર જો વાત કરવામાં આવે તો લીડ હતી, હવે આ લીડની સંખ્યા 5 આંકડાની અંદર વધી છે। 10,000 કરતા પણ વધારે મતોની લીડ ગોપાલ ઇટાલિયાને મળી ચૂકી છે। જગદીશભાઈ, બસ હું એ જ વાત કરતો તો ગઈકાલે પણ આપણે જે પત્રકારો કે એડિટર્સના સર્વે તમે જે મને પૂછ્યું હતું સાહેબ, ત્યારે પણ મેં આપને ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે દુનિયા ઇધર ઉધર ગમે તે વાત કરે, જો અને તોમાને લાજ કાઢીને એ બધું છોડીએ। હું તમને શબ્દ ચોર્યા વગર કહું છું, ગોપાલ ઇટાલિયા જીતે છે અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે। આ બે વાત મેં ગઈકાલે કરેલી, અનેક વખત કરેલી તમારી સહિતની બધી ચેનલોમાં। હવે મેં આપને કીધું તેમ સાહેબ કે આપણે કોઈ ઘમંડ બમંડ નથી ને આપણે કોઈ ભવિષ્ય વેતા નથી। આપણે શું છીએ? આપણે રિપોર્ટર છીએ, પત્રકાર છીએ। પત્રકારો 50 લોકોને પૂછીને નિષ્કર્ષ કાઢે કે શું લાગે છે, વિસાવદરની જનતાનો શું મૂડ છે, એ આપણે પારખી ચૂક્યા હતા કે ગમે તેમ થાય વિસાવદરની જનતા હંમેશા એક મતદાનોમાં પોતાનો એક જને આઇકોનિક એક સીમા ચિહ્ન રૂપે ફેસલો સુનાવવા માટે થઈને મશહૂર છે। ભૂતકાળમાં આપણે જોયું છે અનેક વખત ત્યાં કોઈ વાદ ચાલ્યો નથી, પક્ષવાદ નહીં, વંશવાદ નહીં, પરંપરાવાદ નહીં, જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ નહીં, વારસાઈવાદ નહીં, કુછ નહીં। ત્યાં ખેડૂત હોવો જોઈએ યા ખેડૂત ન હોવો જોઈએ, જે પણ ઉમેદવાર હોય ખેડૂત માટે લડનારો, સાચે સાચા મુદ્દાની વાત કરનારો હોવો જોઈએ। આ વાત હતી જે ગોપાલમાં બધાને જોવા મળી। બધા માને છે કે ગોપાલ કદાચિત આપણી વાત બહુ ગંભીરતાથી વિધાનસભામાં મૂકી શકશે। કિરીટભાઈ પટેલ એની સાથે વ્યક્તિગત જેમ આપણે કોઈને વાંધો, મીડિયાને વાંધો નતો, પણ જનતાનો જે મૂડ છે એ આપણે જે બયાન કરતા હતા, લોકોને મગજમાં એવું હતું કે આપણે ગોપાલભાઈ જાણે આપણા માસીના છોકરા હોય એમ, બધા એમ કે ગોપાલભાઈની સરાહના કરો। પણ ભાઈ જે હોય એ તો કેવું પડે, ચોમાસામાં વરસાદ આવે તો કેવું જ પડે, દુષ્કાળ થોડો આપણે બધા જોઈ રહ્યા છીએ, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આપણે જે આંકલન કરેલું છે આંકલનમાં લેશ માત્ર ફેર પડ્યો નથી। મેં તો ત્યાં સુધી આપને કીધું હતું કે કડીમાં કોઈ હરીફાઈ છે જ નહીં, કડી ખાલી ગામનું નામ છે, ત્યાં કડી ટક્કર છે જ નહીં। ત્યાં ભારતીય જનતા પાર્ટી નીતિનભાઈના ખભે બેસીને આરામથી નીકળી જશે, કારણ કે ઉમેદવાર RSS બ્રાન્ડ છે અને RSS એટલે અંડરડોગ, એને કઈ કોઈ દિવસ કેવું ન પડે। અંતે આપણે બધું જોઈએ છે, કડીમાં શું થયું, વિસાવદરમાં શું થયું। જી કિશનભાઈ, હું તો પહેલા જ દિવસથી જે રીતે વિસાવદરને જોતો તો અત્યારે પણ એ જ નજરે જોઈ રહ્યો છું। આપણા ટ્રેન્ડમાં કોઈ ફેર પડ્યો નથી, કારણ કે આપણે માઇક્રો પ્લાનિંગમાં જેમ CR પાટીલ માહેર છે એમ આપણે રિપોર્ટિંગમાં કમસે કમ માહેર હોય એવું તો માનવું જોઈએ। આપણે ઘમંડ નથી કરતા, પણ વાત એ છે કે આપણે અનેકો લોકોને, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમીના તથાકથિત રણનીતિકારો અને સમર્થકો વગેરે વગેરે 50 જેટલા લોકોની સાથે લાઈવ કોન્ટેક્ટ હતો અને પાછા ક્રોસ કરીને પૂછતા હતા એકબીજાને, જેથી આપણને સત્ય વાત જાણવા મળે કે આપણો આશય શું હતો। બિલકુલ જગદીશભાઈ, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। 13 રાઉન્ડની અત્યાર સુધી આપણે વાત કરતા હતા, 14મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને 14મા રાઉન્ડની અંદર પણ સતત ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। જગદીશભાઈ, અત્યાર સુધી 4 આંકડાઓની અંદર જો વાત કરવામાં આવે તો લીડ હતી,
હવે આ લીડની સંખ્યા એ 5 આંકડાની અંત વધી છે. 10,000 કરતા પણ વધારે મતોની લીડ એ ગોપાલ ઇટાલિયાને મળી ચૂકી છે. જગદીશભાઈ, હા, બસ હું એ જ વાત કરતો તો ગઈકાલે પણ આપણે જે પત્રકારો કે એડિટર્સ ના સર્વે તમે જે મને પૂછ્યું હતું સાહેબ, ત્યારે પણ મેં આપને ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે દુનિયા ઇધર ઉધર ગમે તે વાત કરે, જો અને તોમા ને લાજ કાઢીને એ બધું છોડીએ. હું તમને શબ્દ ચોર્યા વગર કહું છું, ગોપાલ ઇટાલિયા જીતે છે અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ બે વાત મેં ગઈકાલે કરેલી, અનેક વખત કરેલી તમારી સહિતની બધી ચેનલોમાં. હવે મેં આપને કીધું તેમ સાહેબ કે આપણે કોઈ ઘમંડ બમંડ નથી ને આપણે કોઈ ભવિષ્ય વેતા નથી. આપણે શું છીએ? આપણે રિપોર્ટર છીએ, પત્રકાર છીએ. પત્રકારો 50 લોકોને પૂછીને નિષ્કર્ષ કાઢે કે શું લાગે છે, વિસાવદરની જનતાનો શું મૂળ છે, એ આપણે પારખી ચૂક્યા હતા કે ગમે તેમ થાય વિસાવદરની જનતા હંમેશા એક મતદાનોમાં પોતાનો એક જેને આઇકોનિક એક સીમા ચિહ્ન રૂપે ફેસલો સુનાવવા માટે થઈને મશહૂર છે. ભૂતકાળમાં આપણે જોયું છે અનેક વખત ત્યાં કોઈ વાદ ચાલ્યો નથી, પક્ષવાદ નહીં, વંશવાદ નહીં, પરંપરાવાદ નહીં, જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ નહીં, વારસાઈવાદ નહીં, કુછ નહીં. ત્યાં ખેડૂત હોવો જોઈએ યા ખેડૂત ન હોવો જોઈએ, જે પણ ઉમેદવાર હોય ખેડૂત માટે લડનારો, સાચા મુદ્દાની વાત કરનારો હોવો જોઈએ. આ વાત હતી જે ગોપાલમાં બધાને જોવા મળી. બધા માને છે કે ગોપાલ કદાચિત આપણી વાત બહુ ગંભીરતાથી વિધાનસભામાં મૂકી શકશે. કિરીટભાઈ પટેલ એની સાથે વ્યક્તિગત જેમ આપણે કોઈને વાંધો, મીડિયાને વાંધો નતો, પણ જનતાનો જે મૂળ છે એ આપણે જે બયાન કરતા હતા, લોકોને મગજમાં એવું હતું કે આપણે ગોપાલભાઈ જાણે આપણા માસીના છોકરા હોય એમ બધા એમ કે ગોપાલભાઈની સરાહના કરો. પણ ભાઈ જે હોય એ તો કેવું પડે. ચોમાસામાં વરસાદ આવે તો કેવું જ પડે. દુષ્કાળ આપણે બધા જોઈ રહ્યા છીએ, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આપણે જે આંકલન કરેલું છે આંકલનમાં લેશ માત્ર ફેર પડ્યો નથી. મેં તો ત્યાં સુધી આપને કીધું હતું કે કડીમાં કોઈ હરીફાઈ છે જ નહીં. કડી ખાલી ગામનું નામ છે, ત્યાં કડી ટક્કર છે જ નહીં. ત્યાં ભારતીય જનતા પાર્ટી નીતિનભાઈના ખભે બેસીને આરામથી નીકળી જશે, કારણ કે ઉમેદવાર આરએસએસ બ્રાન્ડ છે અને આરએસએસ એટલે અંડરડોગ, એને કઈ કોઈ દિવસ કેવું ન પડે. અંતે આપણે બધું જોઈએ છે કડીમાં શું થયું, વિસાવદરમાં શું થયું. જી જગદીશભાઈ, 1,20,000 ગુજરાતના દર્શક મિત્રો અત્યારે આપને સાંભળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને 10,563 મતની લીડ છે. 10,563. અત્યાર સુધી 4 આંકડાની અંદર લીડ હતી, હવે 5 આંકડાની અંદર લીડ થઈ ચૂકી છે. અને દર્શક મિત્રોને અમે એ પણ કહી રહ્યા છીએ કે જે કોઈ પણ જીતે, ગોપાલ કે કિરીટ, આવનારા 6-7 રાઉન્ડ નક્કી કરશે. પરંતુ એમના સવાલો એ જે કોઈ પણ હશે, આપણે આવતીકાલથી જ એ જીતનાર ઉમેદવારને કાન પકડીને કહેવાના છે કે તમે આ વાયદો કર્યો હતો, આ વાયદો તમે નિભાવશો ક્યારે? ભાઈ જનતા જનાર્દનને હવે ક્યારે તમે પછાત, નાદાન, મૂર્ખ કે ના સમજ એવું સમજી જ ન શકો. આ યુનિવર્સિટી જે છે ને અત્યારે આ ઇલેક્ટ્રોનિક યુગમાં મોબાઈલ યુનિવર્સિટી, વોટ્સએપ યુનિવર્સિટી, વેપાર ચાલતો નથી, હવાબાજી ચાલતી નથી અને કોઈ પણ તથાકથિત સંગઠનો એવી કોઈ વાત ચાલતી નથી. મૂળ વાત એટલી છે, તમારામાં કાંઈ પણ કાબિલિયત હોય તો જ જનતા ઓળગોળ થાય, એનો વિસાવદર બિલકુલ સાદર નમૂનો છે. સાહેબ, કેવા કામ કરવા પડશે ગોપાલ ઇટાલિયાએ હવે પોતાના રાજકારણમાં ટકી રહેવા માટે, વિસાવદરમાં ટકી રહેવા માટે, 27 માટે? એટલે એવા કામ કરવા પડશે કે હકનું જે છે વિસાવદરની જનતા અથવા પ્રદેશ, એના જે હકનું જે છે એ કોઈ પણ સરકાર હોય, અત્યારે ભાજપ છે, કાલ સવારે કોઈ પણ હોય, કોઈ પણ સરકારની ઈ ત્રેવડ નથી કે વિસાવદરની તકદીરમાં લખેલી કોઈ પણ યોજનાને ખારીજ કરી શકે યા અટકાવી શકે. આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો હતા અને ફરી એ 5ના 5 જ રહ્યા. કોંગ્રેસ ભલે પોતે પેટા ચૂંટણીઓમાં પોતાની સીટો ગુમાવી દીધી હોય, પણ આપે પોતાની સીટો બચાવવામાં સફળ થઈ છે. બિલકુલ સાહેબ, એ તો જનતા હોતી હે. એમાં મેં આપને કીધું ને, હવે બગસરાના ઘરેણા તમે પહેરો ને તો 2-4 પ્રસંગ તમે હાંચવી શકો, ગીરવે ન મૂકી શકો. ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ ઘરેણા બહાર કાઢ્યા હતા એ વગરના હતા, એ હવે અહીંયા મૂકવા ગયા ગીરવે વિસાવદરમાં તો લોકોએ કાઢી મૂક્યા. ભાઈ 916 નો માર્કો હોય તો અમારે 24 કેરેટનો ઉમેદવાર જોઈએ છે. જયેશ રાદડિયા પણ પ્રચાર કરતા હતા અને તેમને જે ભાષણો અગાઉ કર્યા હતા નરેશભાઈ વિશે, અને પછી એ પોતે ત્યાં એક્ટિવ હતા,
તો એ પણ ક્યાંક ભોગ બનવાનો વારો આવ્યો હોય એવું માનો છો તમે? કારણ કે પટેલોની મોટી સંસ્થા ખોડલધામ છે. હવે એ તો સ્વાભાવિક છે. ખોડલધામ છે, ખોડલધામમાં તો જે નેતાઓ છે એ અત્યારે અમરતા જયેશભાઈની વિરુદ્ધમાં છે, એ જુદી વાત છે. પણ સરવાળે જયેશભાઈ બી થોડીક ભૂલ કરી ગયા યા તો ભૂલ ખાઈ ગયા. જો ખબર હોય કે કિરીટભાઈ ઉપર જે આક્ષેપો છે, રાજકારણમાં આક્ષેપ શબ્દ આક્ષેપ સુધી જ રહે છે, એ પુરવાર નથી થતા. પણ આક્ષેપો જે છે એને જનતા સાચું માની લે છે. જો ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાં કોઈ પણ નીતિન રાણપરિયા જેવા વાત, ભલે કોંગ્રેસમાં જતા, પણ એના જેવો કોઈ ચહેરો નવીન જીઓ યા કોઈ મહિલા ઉમેદવાર એને ઉભા રાખ્યા હોત તો જયેશભાઈએ પણ કાસ્ટી કરવી પડી ન હોત અને ગોપાલ ઇટાલિયા ગમે તેવું કહેતો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી શક્યા હોત. કારણ શું છે? અત્યારે તુલના થવા માંડી કિરીટ પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયા. તો ગોપાલ ઇટાલિયાની એની છબી સાહેબ આપને અપડેટ આપી દઉં. 15 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. 15 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. વિસાવદરમાં ભાજપની હાર હવે નિશ્ચિત દેખાઈ રહી છે. કારણ કે સાહેબ આપણે સમાચારોમાં છીએ એટલે આપણે કોઈ પણ વાતને ચોખવટપૂર્વક કહેવી પડે. 15મા રાઉન્ડમાં બાદ આમ આદમી પાર્ટીને અહીં જંગી લીડ મળી છે. વિસાવદરમાં મતગણતરીના 15 રાઉન્ડ એ પૂર્ણ થઈ જતા ગોપાલ ઇટાલિયાની લીડ એ 12,266 થઈ છે. આમ આદમીને 54,961 વોટ મળી ગયા છે. ભાજપને માત્ર 42,695 વોટ મળ્યા છે. અને આમ આદમી પાર્ટી 12,000 સાથે આગળ ને કોંગ્રેસનો બિલકુલ સફાયો. મહેતા સાહેબ 5,000 વોટે નથી મળ્યા. એ તો જો કે અપેક્ષિત જ હતું. નીતિનભાઈ સિવાય બાકી બધા લોકો કહેતા હતા કે કોંગ્રેસને જીતી જાય અથવા તો બહુ મેદાનમાં છે. નીતિનભાઈ રાણપરિયાએ પોતે એક નિવેદન સુધા નથી આપ્યું કે હું આવી રીતે આગળ નીકળી જાય છે કેમ. શક્તિસિંહ ગોહિલ થી માંડીને બધાએ ત્યાં ભાજપની બી ટીમ જેવું કામ કર્યું. ભલે આ તો કડવું સત્ય છે, રાહુલ ગાંધી જેને જે કહેતા હોય તે, આખે આખું કોંગ્રેસનું હાઈકમાન્ડ જે છે અહીંયા ભાજપની તમે બી ટીમો એવું જ એનું વર્તન થયું છે. તમે જુઓ જેટલું ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલના પ્રચારોનું ધૂમધામ બધું થયું, એમાં કોંગ્રેસનું તમે ક્યાંય સાંભળ્યું આવું એક ભૂંગળું પણ? તો આવી રીતે ચૂંટણી લડાતી હશે ખાલી પોદળામાં હાથીકો ભરાવીને તમે કહો આ પોદળો મારો, એના જેવી વાતો છે. ટ્રાફિક પોલીસ જેવું નીતિન રાણપરિયા અને ઓલીકોર ભાઈ ચાવડા કોંગ્રેસના ઉભા હતા, ત્યાં પણ આ જ સ્થિતિ થઈ. તમે જુઓ આવી પરિસ્થિતિ કે કોંગ્રેસને એના કાર્યકર્તાઓને પૂરા વોટ ન મળ્યા ને આવડી મોટી વિધાનસભામાં 2,000-5,000 કાર્યકર્તા હોય કે ના હોય? હવે એ બધું આપણે બધા જાણીએ છીએ. જો કાગળ ઉપર વાત કરવી જુદી વાત છે ને મનની વાત જુદી છે. મનમાં કોંગ્રેસમાં બધાનું મન ખાટું થઈ ગયું. દરેક માણસ માને છે એક તો નેતાગીરીમાં કઈ દમ નથી, પક્ષનું કોઈ ફ્યુચર નથી. હમણાં પણ નવું સંસદ જાહેર થયું, જિલ્લા પ્રમુખો નિમાણા, શહેર પ્રમુખો નિમાણા, એમાંય અડધા પડધા ભાજપની બી ટીમ જેવા છે ને અડધા જે છે જેને કાઢી મૂક્યા એના માણસો છે. સરવાળે તમે જુઓ તો કોંગ્રેસનો જીર્ણોદ્ધાર પોતે કોંગ્રેસ કરવા જ નથી ઈચ્છતી એવું લાગ્યા કરે છે. એટલે હવે કોંગ્રેસ ઉપરથી મોહ જે છે એ કોંગ્રેસના લોકોનો પણ મોહ ભંગ થતો જાય છે. એટલે સરવાળે કોંગ્રેસ છે જ નહીં. હવે તમે જોજો ગુજરાતના રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી પછી બીજી વાત અનેક પ્રકારના આપણે ઉતાર ચઢાવ જોઈ શકીશું. જી કિશનભાઈ. બિલકુલ જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપની સાથે ચર્ચા કરતા રહીશું. જી જી. તો જગદીશ મહેતા એ પહેલેથી એવું માનતા હતા કે અહીં ગોપાલ ઇટાલિયા જીતશે. જો કે એમની રાજકીય ભવિષ્યવાણી ઘણી બધી મહદઅંશે સાચી પડતી જાય છે અને ભાજપની હાર એ ક્યાંક હવે આ વિસાવદરની અંદર નિશ્ચિત દેખાઈ રહી છે.